મારી પાછળ તમને છે ને મસ્ત એવું બોર્ડ દેખાતું હોય છે, એમાં લખેલું છે આઈ લવ ITI રાજકોટ. અને આ બોર્ડ ખાલી છે ને ભાઈ બોર્ડ નથી, એક પ્રકારની મારી છે ને જૂની યાદો છે, મારી દ્વારકાવાડી સિરીઝની યાદો છે. જ્યારે દ્વારકાવાડી સિરીઝ પૂરી કરી ને ત્યારે એનું એન્ડિંગ અહીંયા કર્યું હતું ને આજે તમારો ભાઈ પાછી એક નવી સિરીઝ ચાલુ કરે છે ને એની શરૂઆત અહીંથી કરશે. અને આખી સિરીઝ પૂરી થઈ જાય ત્યારે પાછો આની આ જગ્યાએ આવશે. તો કઈ સિરીઝ છે અને ક્યાં ક્યાં જવાનું છે એ તમારે જોવાનું છે વિડીયોમાં. જે મારી જૂની ઓડિયન્સ છે એને બધાને ખબર છે કે આપણે છે ને 11 નંબરના વાહનથી આપણે આખા 700 કિલોમીટર કવર કર્યા હતા. રાજકોટ થી જામનગર, જામનગર થી દ્વારકા, દ્વારકા આખું એક્સપ્લોર કર્યું હતું. ને ખાલી એટલું જ નહીં, દ્વારકાથી આપણે ગયા હતા પોરબંદર, પોરબંદર થી આપણે ગયા હતા જુનાગઢ, અને જુનાગઢ થી આપણે આવ્યા હતા રાજકોટ. અને રાજકોટ આવીને સામે તમને જે બોર્ડ દેખાય ને ત્યાં આપણે વિડીયોનું એન્ડિંગ કર્યું હતું. એટલે કે આખી સિરીઝ આપણે છે ને અહીંયા પૂરી કરી હતી. અને આજે તમારો ભાઈ જે નવી સિરીઝ ચાલુ કરે છે એ આ 11 નંબરના વાહન સાથે ચાલુ કરે છે. તો આજના તમને એક રૂટની વાત કહી દઉં. રાજકોટ થી વીરપુર, વીરપુર થી ખોડલધામ, ખોડલધામ થી સોમનાથ, સોમનાથ થી દેવ, દેવ થી તુલસી શ્યામ, અને તુલસી શ્યામ થી ધારી. ત્યાંથી રખડતા રખડતા પાછું આપણે આવવાનું છે આ જગ્યાએ. આવું એ તમારે કરી જર્ની ચાલુ. યાર વધારે ટ્રાફિક છે અત્યારમાં. યાર મોડું થઈ ગયું 8 વાગ્યામાં. ઓહો, આ તો અમને ખબર જ નથી કે અહીંયા હાઈવે ઉપર છે ને રોડ રસ્તાનું કામ ચાલુ છે. જો ક્યાંય હલવાય નહીં તો સારું. એટલી જ વારમાં હું હલવાઈ ગયો આવી રીતે. ટ્રાફિક માંથી ગાડી બહાર કાઢીને સીધી કરી 50, ત્યાં થઈ ગયું આમ. એક ટ્રાફિક માંથી બહાર નીકળું ને ત્યાં થઈ જાય છે પાછું આગળ આવું ટ્રાફિક. 1 કલાક ઉપર થઈ ગઈ મારે ટ્રાફિક બહાર નીકળતા, ત્યાં વળી પાછો આવી ટ્રાફિકમાં હલવાઈ ગયો. હવે તો મને ખબર જ નથી કેટલી કલાક ઊભું રહેવું પડશે. 2 hours later. સામે આવડા ઝંડા લઈને ઊભા છે ને આ જ ટ્રાફિક કરે છે. જો તમને દેખાડું, રાજકોટનો સરકારી મેન કર્મચારી હાલિંગ જાય છે તો એના હિસાબે છે ને ટ્રાફિક થાય છે. અને આ તમે જોવો ને તો આની આરે છે ને એમ્બ્યુલન્સ ને બધું છે, એની ટોટલ આખી સેફટી છે. અને આ બધા જો આ ટોપી પહેરીને જાય ને આ બધા છે અમુક કર્મચારી છે ને અમુક એના ભાઈબંધ છે. અહીંયા તમે જોવો ને તો મસ્ત એવા ગીત ગાતા ગાતા જાય છે. તો આરે છે ને અમે મજા લેતા જાય છે. આની આરે હાલતા હાલતા અમે પહોંચી ગયા વીરપુરના ગેટે. સામે જે પીળું બોર્ડ દેખાય ને એ ગેટ અંદર આપણે જવાનું છે. અને બે બાજુ અહીંથી તો મસ્ત એવી બજાર દેખાય તો ત્યાં જોતા જોતા હેલા જાહું. અને આપણું 11 નંબરનું વાહન અહીં રાખી દીધું છે. ધવલભાઈ તૈયાર? તૈયાર હો. કેવી મજા આવી? બહુ મજા આવી. ટ્રાફિક કેમ હતી? ટ્રાફિક હતું 1 નંબર. હજે તો અમે હા હા હી હી કરતા હતા એટલી જ વારમાં અમને જોવા મળી ગઈ રાજા રજવાડી ગાડી. જલારામ બાપાના ગેટે પહોંચ્યા ત્યાં પાછો થઈ ગયો ટ્રાફિક. Much later. દર્શન કરવામાં એક નોર્મલ ટ્રાફિક હતું. ત્યાં અમે લોકોએ મસ્ત એવી પ્રસાદી લીધી ને આવી ગયા ગાડી પાસે. ગાડીની ડેકી ખોલીને તમને દેખાડું કેટલો છે સામાન. આ હે હેલ્મેટ, આ હે ધવલભાઈની ચાદર, અને આમાં જો આ બધા વાયર ને આ ફેરે હે ને ટ્રીપમાં અલગથી જો આવું ચાર્જર બોર્ડ લીધું. આ હે મારા ચંપલ અને હેલ્મેટની હાલત જો. હવે હેલ્મેટ કાઢીને ફટોફટ નીકળી આવી ગયા છે પાછા હાઈવે ઉપર. અને મારા અંદાજ મુજબ વીરપુરથી ખોડલધામ છે ને અંદાજે 9 થી 10 કિલોમીટર થાય. એટલે જો હવે રસ્તામાં પાછું ક્યાંય ટ્રાફિક ન મળે ને તો ટાઈમ ટેબલે પોગી જાય. ટ્રાફિકમાં અત્યારે છે ને 12 વાગી ગયા છે. અમે આજે અંદાજે
લગભગ 50-60 કિલોમીટર કાપ્યું છે. સવારે 7 વાગ્યાના નીકળ્યા હતા, અત્યારે 12 વાગી ગયા છે. તમે જોવો ને તો ભાઈ ટ્રાફિક આ બાજુ બહુ એટલે બહુ થોડુંક ખતરનાક છે. જે આપણે દ્વારકા સાઈડ જે રોડ રસ્તા હતા ને એ ટાઈપના અહીંયા રોડ રસ્તા છે ને અહીંયા, કારણ કે ભાઈ કામકાજ ચાલુ છે. અહીંયા બની જશે પછી તમે ટાઈમ ટેબલે પહોંચી જાઓ, અત્યારે નહીં. મારી પાછળ તમે જોઈ શકો કે બહુ એટલે બહુ મસ્ત એવું લોકેશન છે. ભાઈ આ લોકેશન રહ્યું ને એ છે ને 1000 વીઘામાં છે. અમે લોકો અહીંયા શું લેવા આવ્યા એ તમને હમણાં 2 મિનિટમાં કહું, અને એનાથી એક મસ્ત લોકેશન બતાવું. અહીંથી તમે ખાલી એકવાર જો ખોડલ ધામનો નજારો એકવાર જો, છે ને ખતરનાક. આ જગ્યા રહીને અહીંયા છે ને બીજાને આવવા માટે નોટ એલાઉડ છે, કારણ કે આ છે ને ફોરેસ્ટ ખાતું છે અને અહીંયા મારા જાણીતા કામ કરે છે, એટલે અમે લોકો અહીંયા આવ્યા. અહીંયા શું લેવા આવ્યા એ હવે તમને કહું. અહીંથી 1 માળ 2 માળ 3 માળ અને આ છે ને 4 માળ. અત્યારે અમે 4થા માળે હઈ અને નીચે પડ્યું આપણું 11 નંબરનું વાહન, એને છે ને ચાર્જમાં રાખવા હાટું. એવી જગ્યા કેમ છે ધવલભાઈ? મસ્ત છે. હે બહુ મસ્ત હે ને? અહીંથી જે વ્યૂ આવે છે ને ભાઈ ગજબ હો. અહીંથી તો અમારે હાલીને જવું પડશે, એટલે મારા અંદાજ મુજબ 1 થી 1.5 કિલોમીટર હાલીને જવું પડશે. અને સામાન્ય એવું બધું ભેગું છે ને આઈને રાખતા જાય, અને ત્યાં મસ્ત એવું બધું છે ને અંદર રખડી અને હારવાર તમને બતાવી. સામેના મકાને અમે હતા અને એક છે ને ખટારો આવ્યો ભરેલો અહીંથી, તો હવે છે ને ખટારામાં બેસી ગયો. ખટારો તમે જોઈ શકો પાછળ ઊભો રહી ગયો. હવે એ ભાઈ તો ત્યાં છે ને જમવા ઊભા રહેવાના છે, અને અમારો છે ને મસ્ત એવો પોપટ થઈ ગયો ધવલભાઈ. નકર ભાઈ આજે છે ને આમ એક્સપિરિયન્સ કરવો તો ખટારામાં બેસવાનો મજા આવે. ખટારામાં તમે કોઈ દી બેઠા હો કે નહીં? હે હે ભાઈ બધા એક્સપિરિયન્સ કરવા જોઈએ. શું કેવું? આ પોપટ થઈ ગયો અમારો, ઈ પણ એક એક્સપેરિમેન્ટ હતો. આ એક ભાઈ હાલો ધીમે ધીમે છે ને મંદિર બાજુ હાલતા હાલતા છે ને આવા જોક મારવા પડે તો હે ને મજા આવે જિંદગીની અંદર. આવો કંઈક મસ્ત એવો કાચો રસ્તો છે. સામે જ મંદિર છે. હવે ફટોફટ આપણે પહોંચી. સાપ જેવું કંઈક લાગે. ફોન આવી ગયો. ફોન આવ્યો. અરે શું લાકડું છે કે સાપ છે? જોરો ખરી કેવું છે? અરે લાકડું છે ભાઈ. આ જો તમે સાચું કામ આગેથી આઈ લાવતા ને જો તમે લાગે ને સાપ જેવું, પણ હે લાકડું. જો નજીકથી દેખાડી દો. બીજી વાર પોપટ થઈ ગયો બી. આજકાલ તમારો થઈ ગયો, મારો નહીં. આજકાલ હું તો કહેતો તો લાકડું જ છે, પણ તમે કહેતા હતા પોપટ છે. પોપટ પોપટ કે સાપ? Later. એન્ટર સાથે ઝાડવા જોઈ લે કેવા છે. હે હે ને મસ્ત. ખાલી ઝાડવા જ નહીં, પેલા ગેટનો એકવાર નજારો જો. વાહ સામે ઘડિયાળ જો કેવી છે. ટાઈમ આતો બતાવો. તો ભાઈ ઘડિયાળમાં અત્યારે વાગી ગયા છે 1:20 મિનિટ. તો આપણે તો બહુ મોડું થઈ ગયું. રખડતા રખડતા કેમ ટાઈમ વયો જાય કાંઈ ખબર નથી રહેતી. હાલો હાલો. અહીંયા છે મસ્ત એવું જો LED ટીવી. ત્યાં છે ને મંદિરના અંદરના બધા દ્રશ્ય દેખાડે. આ બાજુ છે ને ફ્રી પાર્કિંગ છે. ત્યાં બહુ એટલે બહુ મોટું પાર્કિંગ છે. અને આ બાજુ બધે છે ને ખાણીપીણીની એકદમ લાઈનમાં બધી દુકાન છે. હાલો ફટોફટ પહેલાં છે ને ચેકિંગ કરાવી લઈ. કઈ પેલા અવાજ આવે ટૂક ટૂક કે આપણું આમ ચેકિંગ થાય. ચેકિંગ શું કહેવાય? ચેકિંગ. હે ધવલા પગથિયા કેટલા છે? મને નથી ખબર. હે ના નથી ખબર. હાલો ગણતા જાય. હે હાલો ગણતા જાય. હાલો કેટલા થાય હાલો ગણી લે. અહીં છે ને મસ્ત એવું ધરોડીમાં લખ્યું છે વેલકમ. બધાય જો આ જે બ્લેક કલરના કુંડા દેખાય ને એમાં છે ને એક અક્ષર છે. અમે વાં પગથિયા ગણતા હતા અને આને મને કીધું કે હે ને વેલકમ લખેલું હતું. હું હે ને એ જોવા ગયો ને એમાં હે ને
જેને વેલકમ દેખાય ને એ કોમેન્ટ કરજો, ન દેખાય એ કોમેન્ટ કરજો. દેખાણું પગથિયા હે ને ગણતા હું ભૂલી ગયો. અને આ ઘડિયાળ જે રહી ને મને લાગે છે ને 4 દિશામાં છે. તો બધી બાજુથી તમને છે ને ટાઈમ મસ્ત એવો દેખાય ને ઉપર છે આપણો ઇન્ડિયન ફ્લેગ અને અહીંયા છે આને કયો ફ્લેગ કહેવાય ધવલભાઈ? ક્યાં કહેવાય? ખોડિયારમાં. ખોડિયારમાંની ધજા. હા. અને આ જે રસ્તો રહ્યો ને આ છે આવો પ્લેન, વચ્ચે છે પગથિયાવાળો અને એવો ઓલી બાજુ છે પ્લેન. એટલે આની અંદર છે ને જો આવી ઇલેક્ટ્રિક ગાડી હાલે, જો સામે તમને દેખાય. જો આવી રીતે કોઈ છે ને ભાઈ મોટી ઉંમરના માણસો હોય ને તો અહીંયા આવી રીતે સર્વિસ છે, પણ ફ્રી નહીં હોય મારા અંદાજ મુજબ. એના છે ને કાંઈક ને કાંઈક પૈસા દેવા પડે. અને અહીંથી એ રસ્તો જાય છે વન વિભાગ ગુજરાત રાજ્ય શક્તિ વન. તો અહીંયા પછી જાઉં, પહેલાં આપણે મેન મંદિરે દર્શન કરતા આવી. જેવા અમે વાતું કરતાં કરતાં આગળ આવ્યા તો અમને આવું છે ને મસ્ત મજાનું એક શંખ દેખાણું, જે છે ને જોવામાં બહુ એટલે બહુ મોટું છે. અહીંયાથી અમે થોડુંક જ આગળ આવેલા ત્યાં અમને આવો મસ્ત એવો છાંયો જોવા મળ્યો ને કાઢી નાખ્યા અહીંયા ચંપલ, ધીમે ધીમે સીડી ચડ્યા અને આવી ગયા મંદિર. અંદર શૂટિંગ કરવાનું એલાઉડ ન જ હોય, તો અહીંથી તમે લોકો દર્શન કરી લ્યો મસ્ત એવા. મેં ને ધવલભાઈ આરામથી મસ્ત એવા દર્શન કર્યા. ટ્રાફિક હતું એકદમ હાવ નોર્મલ, પણ જેવા જ અમે થોડાક એવા હેઠા ઉતર્યા ને ત્યાં વળી પાછું અહીંયા ક્યાંક મ્યુઝિક વાગવા માંડ્યું. ધવલભાઈને કીધું હાલો જોતા. આ બધાય તો હવે મંદિરે દર્શન કરવા જાય છે. પછી મેં ધવલભાઈને કીધું હાલો પહેરી ચંપલ અને આપણે જાય અહીંયા ચાની પ્રસાદી લેવા. અહીંયા ફ્રીમાં ચા મળે પ્રસાદી રૂપે, ખબર હે? હે તું ક્યાં ચા પીવે? હાલ દૂધે છે. અરે હાલ 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 પણ અરે હોય હવે હાલ, આમાં તો છે નહીં. હાલો મસ્ત મજાની છે ને ચા પી લે. જો ગાડી આવી, બધું સમજાવે હો. હે કે નહીં? એ આ બાજુથી બીજી આવી. ગાડી વાળા ભાઈ છે ને આ બાજુ જોતા હતા અને અમારો કેમેરો હે ને થોડોક રહી ગયો, નકર હમણાં પૂરો કેમેરો પડી જાય ને ટ્રાયપોડ તૂટી. ધવલભાઈ અહીંથી નજારો કેમ આવે? એક વખત તો આવવું જોઈએ એવો નજારો છે. પણ અહીંના જે આ કહેવાય ને કે ભાઈ ઝાડવા ને એવું બધું વાવેલું છે ને બહુ એટલે બહુ મસ્ત લાગે છે. જુઓ તમે. હાલો ઘડીક વાર આરામ કરશું. હે કરશું ને? હાલો સુઈ જાઓ. 2 hours later. બે થી અઢી કલાક અમે મસ્ત એવી નીંદર કરી અને હવે છે ને જે ગેટની બાજુમાં મેં તમને બતાવ્યું હતું ને કે વન વિભાગ ગુજરાત રાજ્ય શક્તિ વન, સરસ્વતીનું મસ્ત એવું સ્ટેચ્યુ છે. 1 2 5 રૂપિયાના સિક્કા નાખો ફુવારા થાય. તો હવે જોઈ લે કે ફુવારા થાય છે શું થાય. કાંઈ થતું નથી મને લાગે, પાણી જ નથી. આની આગળ શું છે? લસણપટ્ટી ને એવું છે, બધું ઘણું જોયા જેવું છે. પછી એક ખોડિયારમાંનું ઘૂના જેવું બનાવ્યું છે. હા બધું ત્યાં ફોટા ફોટા પાડવા ત્યાં. તેથી આગળ આમ લસણપટ્ટી ને ગ્રાઉન્ડ છે. નાના છોકરાને હિંચકા લપચીએ ને એવું બધું છે. હા અચ્છા ઠેક. અને આગળ ઓલા સિંહ ના પુતરા ને એવું બધું છે. હા હા ભાઈ આની અંદર છે ને સ્પીકર મેકેલું છે અને અહીંથી તમે સિક્કો નાખો ને એટલે છે ને વાઘનો ને એનો છે ને અવાજ આવે. વગાડ્યું ને તો ઓલે છોકરાઓ જો આવી ગયા. છોકરાઓને કેટલી મજા આવે જો. હાલો ફટોફટ નીકળી બારા અને જાય આપણા ફોરેસ્ટ ખાતે. ખોડલધામથી બીજો રસ્તો છે આ જેતપુર. હવે અહીંથી આ રસ્તા ઉપર ચડવાનું છે.
એટલે આપણે છે ને જેતપુરથી આપણે પાછો જે નેશનલ હાઈવે હતો ને ઈ પાછો આવી જાય. અત્યારે છે ને ભાઈ ગાડી હકાલી મને છે ને માથું દુખવા માંડ્યું હતું તો મનેથી હાલો ચા પી લઉં. સવારથી અત્યાર લગીમાં છે ને ખાલી 10 રૂપિયાનો ખર્ચો કર્યો છે. એ અત્યારે મેં જે ચા પીધી ને એ સવારથી અમે છે ને 2 જણાએથી 1 રૂપિયો નથી વાપરો. અને અત્યારે અમે ક્યાં પહોંચી ગયા દેખાડજો. હા મેં છે ને મસ્ત એવો હાઈવે આવી ગયો છે આપણે. એટલે પાછું એમાંય વળી પાછું આપણું ઓલા દેખાણું. એ તો નોર્મલ હતું, આપણી પાસે તો ટોપ મોડલ છે. પણ આ હાઈવે રહ્યો ને જુનાગઢ વાળો છે. અહીંથી મારા અંદાજ મુજબ કેટલું થાય ધવલભાઈ? 30-31 કિલોમીટર જેવું થાય. હા 30-31 કિલોમીટર છે. તો હવે ફટોફટ છે ને જોવો તમે સુરત દાદા ક્યાં પહોંચી ગયા. સનસેટ થાય ને એ પહેલાં ફટોફટ આપણે પહોંચી જઈ જુનાગઢ. જ્યારે તમે જુનાગઢના અંદર એન્ટર થાવ ને એટલે તમને છે ને આવા સરસ મજાની પ્રાકૃતિ જોવા મળે. અને એ જોતા જોતા અમે પહોંચી ગયા પહાડવાળા વિસ્તારમાં. અને વાતુમાં અમે જ્યારે ભવનાથ પહોંચ્યા ને ત્યારે જે ડુંગર જોયો ને ત્યાંથી એમ થઈ ગયું કે ભાઈ એકવાર તો જુનાગઢ આવવું જ જોઈએ. અમે દેખાતું ગિરનારી અનક્ષેત્રમાં હું ને ધવલભાઈ પહોંચી ગયા. જેવા અમે લોકો એન્ટર થયા એવી જ અમને છે ને અંદર મોટી એવી લાઈન માંડ કરીને વારો આવ્યો ને અમે લઈ લીધું આવું જમવાનું. જમવામાં હતું કઢી, ભાત, શાક, રોટલી ને મસ્ત એવો શીરો. આ વિડીયો હવે અહીંયા છે ને અમે લોકો પૂરો કરે છે. આના પછીના વિડીયોમાં આપણે જાશું ઉપરકોટ અને ઉપરકોટમાં આપણે જાશું નવઘણનો કૂવો જોવા. ને નવઘણના કૂવા સાથે આપણે જો જુનવાણી પ્રાકૃતિક સુંદરતા અને લાલો ફિલ્મનું જ્યાં શૂટિંગ થયું ને એ જગ્યાએ. આના પછીના વિડીયોમાં તમને આ બધું જોવા મળશે. બાકી વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.